ચાલો આજે આપણે વિવાહ સંસ્કારને એટલે કે પ્રાચીન હિન્દુ વિવાહ વિધિને જરા નજીકથી સમજીએ. જુઓ, આ માત્ર એક પરંપરા નથી, એની અંદર એક સફળ ભાગીદારી માટેના કેટલાક બહુ જ ઊંડા અને રસપ્રદ પાઠ છુપાયેલા છે. તો ચાલો એમાં ઊંડા ઉતરીએ. તો આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં તો વિવાહ સંસ્કારનો પાયો શું છે એ જોઈશું, અને પછી એની જે મુખ્ય વિધિઓ છે ને એની પાછળનો ઊંડો અર્થ સમજીશું કે એ આપણને શું શીખવે છે. હવે વિવાહને સમજવા માટે સૌથી પહેલાં આપણે એને એક મોટા કેનવસ પર જોવું પડશે. મતલબ કે આ કોઈ એકલી અટુલી વિધિ નથી. પ્રાચીન ભારતીય જીવનશૈલીમાં આ તો આખી જીવનયાત્રાનો એક બહુ જ અગત્યનો હિસ્સો છે. તો વાત એમ છે કે પ્રાચીન ભારતીય પરંપરા મુજબ જીવન એક યાત્રા છે, અને આ યાત્રામાં 16 એટલે કે 16 મુખ્ય પડાવ કે માઇલસ્ટોન આવે છે. જન્મથી લઈને જીવનના અંત સુધીના દરેક મહત્વના તબક્કાને આ સંસ્કારોથી પવિત્ર અને અર્થપૂર્ણ બનાવવામાં આવે છે. પણ આ સંસ્કાર શબ્દનો સાચો મતલબ શું? વેલ, એ એક એવી પ્રક્રિયા છે જે આપણામાં જે સારા ગુણો જન્મથી છે એને સાચવે છે, અને સાથે સાથે એક સારું જીવન જીવવા માટે જે બીજા જરૂરી ગુણો છે એને આપણામાં સ્થાપિત કરે છે. એમ કહી શકાય કે આ વ્યક્તિત્વને નિખારવાની એક રીત છે. હવે જો સમય જતાં ઘણા સંસ્કારોનું ચલણ ઓછું થઈ ગયું છે, પણ વિવાહ સંસ્કાર આજે પણ લગભગ બધે જ એટલા જ મહત્વ સાથે ઉજવાય છે. એ આજે પણ આપણા સામાજિક અને સાંસ્કૃતિક જીવનના કેન્દ્રમાં છે, ખરું ને? ઓકે, તો હવે સવાલ એ થાય કે આ બધી વિધિઓ આવી ક્યાંથી? એનું મૂળ ક્યાં છે? કારણ કે જો આપણે એ જાણી લઈએ ને તો એનું મહત્વ આપણને વધારે સારી રીતે સમજાશે. તો આ બધું જ્ઞાન અને આ બધી વિધિઓનો મુખ્ય સ્ત્રોત છે વૈદિક સાહિત્ય, જે આપણા પ્રાચીન ગ્રંથોનો એક બહુ જ મોટો સંગ્રહ છે. હવે આ વૈદિક જ્ઞાન એટલું વિશાળ છે કે એને સમજવા માટે 6 સહાયક શાસ્ત્રો બનાવવામાં આવ્યા, જેને વેદાંગ કહેવાય છે. એટલે કે વેદના અંગો જે વેદોને સમજવામાં મદદ કરે. અને આ 6 વેદાંગોમાંથી એક છે કલ્પશાસ્ત્ર, જેનું કામ જ છે વિધિ વિધાનો અને અનુષ્ઠાનો વિશે સમજાવવાનું. એને વિધિઓનું વિજ્ઞાન પણ કહી શકાય. અને અહીંયા વાત રસપ્રદ બને છે. કલ્પશાસ્ત્રની અંદર જ એક ભાગ છે જેનું નામ છે ગૃહ્ય સૂત્રો. આ એ ગ્રંથો છે જેમાં લગ્ન જેવી ઘરગથ્થુ વિધિઓ માટેના બધા નિયમો અને પ્રક્રિયાઓ આપેલી છે. તો આપણે મૂળ સુધી પહોંચી ગયા. તો હવે આપણે સીધા વિવાહ સંસ્કારના હૃદયમાં જઈએ, એટલે કે એની 2 મુખ્ય વિધિઓ પર જે સીધી ગૃહસૂત્રોમાંથી આવે છે, પરિક્રમા અને સપ્તપદી. તો પરિક્રમામાં શું થાય? વર-કન્યા પવિત્ર અગ્નિની આસપાસ ફરે છે. પણ અહીંયા એક ખાસ વાત છે, તેઓ બારાફરતી એકબીજાનું નેતૃત્વ કરે છે. અને સપ્તપદી? એમાં બંને એક સાથે એક જ દિશામાં અને એક જ ગતિથી 7 પગલાં ભરે છે. પણ જુઓ, આ માત્ર આમ તેમ ફરવાની કે ચાલવાની ક્રિયાઓ નથી. આની પાછળ દાંપત્ય જીવન માટેના બહુ જ ઊંડા અને કામના પાઠ છુપાયેલા છે. ચાલો એને ઝલક ખોલીને સમજીએ. તો પરિક્રમા એ આપણને શું શીખવે છે? એ શીખવે છે વારાફરતી નેતૃત્વનો પાઠ. ક્યારેક એક આગળ તો ક્યારેક બીજું. આ એ વાતનું પ્રતીક છે કે જીવનમાં નેતૃત્વ અને જવાબદારીઓ બંને વચ્ચે વહેંચાયેલા હોવા જોઈએ. આને જરા વ્યવહારિક રીતે વિચારીએ. કેટલાક પારિવારિક મામલામાં કદાચ વરનું નેતૃત્વ વધારે યોગ્ય હોય, તો વળી બીજા કેટલાક મામલામાં કન્યાનું નેતૃત્વ શ્રેષ્ઠ સાબિત થાય. એટલે આ વિધિ આપણને સંતુલિત અધિકારનું એક સુંદર મોડેલ શીખવે છે. હવે આવીએ સપ્તપદી પર. જો પરિક્રમા વારાફરતી નેતૃત્વની વાત કરતી હતી, તો સપ્તપદી બિલકુલ અલગ છે. એ ભાર મૂકે છે સંપૂર્ણ એકતા અને એકરૂપતા પર, સાથે ચાલવા પર. જો આ વિધિ એ શીખવે છે કે જીવનમાં અમુક ધ્યેયો એવા હોય છે જ્યાં કોઈ એક લીડર ના હોઈ શકે. ત્યાં તો આખા યુગલે એક ટીમ બનીને જ આગળ વધવું પડે. એક જ દિશા, એક જ ગતિ. અહીંયા અતૂટ એકીકૃત પ્રયાસ જ સફળતા લાવી શકે. તો આનો સાર શું છે? મુખ્ય બોધપાઠ શું? જ્યારે આપણે આ બંને વિધિઓને સાથે જોડીને જોઈએ છીએ, ત્યારે આપણને એક સફળ ભાગીદારી માટેની એક આખી બ્લૂપ્રિન્ટ મળે છે. ક્યારે નેતૃત્વ કરવું, ક્યારે સાથ આપવો અને ક્યારે બસ એક થઈને સાથે ચાલવું. એટલે જ આ વિધિઓ ખાલી પરંપરા નથી.
એ તો એક વ્યવહારુ માર્ગદર્શિકા છે જે શીખવે છે કે ઘરનું જીવનનું સફળ સંચાલન કેવી રીતે થાય. એ આપણને સંતુલનની કળા અને એકતાની શક્તિ શીખવે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.